કા મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું દેવાંગ ચૌહાણ। મારા ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ કરી દો તમે ગાઈસ મિત્રો, અને 1 લાખ વ્યૂ આવવું જોઈએ આ વિડીયોમાં વ્લોગમાં। મારે આટલી વિનંતી છે। આજ બતાવું તમને બીજો ભાગ લઈને આવી ગયો છું કે મારા કાકાના ગાર્ડનમાં શું શું છે। પહેલા વિડીયોમાં અડધું રહી ગયેલું તો બીજી વાર વિડીયો ઉતારીશ ને બતાવીશ તમને। જોઈ શકો છો તમે, આવો આગળ જોઈ શકો છો તમે, આ દ્રાક્ષનો વેલો છે। કેટલો લાંબો દ્રાક્ષનો વેલો ચડ્યો છે દેખો, જોઈ શકો છો તમે। આટલે આ દેખો, આટલે લગીને આવ્યો છે દ્રાક્ષનો વેલો। અત્યારે સિઝન નહીં ચાલતી દ્રાક્ષની, એટલે દ્રાક્ષ ઉગી નહીં। આ જોઈ શકો છો તમે, આગળ આવો, જોઈ શકો છો મની વેલ કેટલી આમ મસ્ત રીતે સજાઈ છે। જારીની અંદર ઉપર લગાવી છે, જેથી કરીને કોઈ અંદરનું કોઈ બહારનું કોઈ જોઈ શકે ના અંદર, એટલા માટે પ્રાઇવસી રાખવા માટે રાખ્યું છે। જો મિત્રો તમને બતાવો, આ રાતરાણી છે જે રાતે ફૂલ ખીલે છે। તો રાતે આ ફૂલોની સુગંધ ફેલાય છે, જેથી કરીને સાપ એ બધું આકર્ષિત થાય। આ ફૂલથી સુગંધ રાતે બહુ મસ્ત ફેલાઈ જાય છે। આગળ આવો, ચાલુ રાખ। જો તમને બતાવું, કે લક્ષ્મી વેલમાં કેવી રીતે પાણી ઉપયોગ થાય છે। આ ટેકનિક એવી બનાવી છે કે અહીં પાણી રેડો એટલે આમાં જમાઈ જાય, એટલે પાણી રેડવાનું ઝંઝટ જ છૂટ। જોઈ શકો છો તમે, આ રીતે પાણી અંદર જશે લાકડામાં, તમે જોઈ શકો છો પાણી નીચે પડે છે, જેથી કરીને ભેજ વધારે હોય એટલે આ મની વેલ ગ્રોથ વધારે થાય। જોઈ શકો છો, જોઈ શકો છો। આ જાવ બીજે, આ બોમ્બ છે, બોમ્બ। આમાં મસ્ત આ ફૂલ આવે કલરિંગ, અહીંયા પાણી રેડવાનું, આ ઘરે બનાવેલું છે, બોમ્બ કહેવાનો। જોઈ શકો છો જાંબુ જેવું છે છોડ, લીચી, આ લીચી નામ છે આ છોડનું। આ જે સાપ જેવું લાગે એ ચંપો હો, ચંપો। આ બોમ્બ છે દેખો, આ શું, આ વેલ તમે જોઈ શકો છો, નીચેથી ઉપર લગીને વેલ લગાવી છે। જોઈ શકો છો મિત્રો, આ છોડ છે અંજોર, જોઈ શકો છો તમે। આ છે ફાફડા થોર, બીજો આ ફાફડા થોર જોઈ શકો છો। આ અંજીરનો છોડ છે, આ અંજીરનું ઝાડ છે, અહીંયા અંજીર લાગે છે। જોઈ શકો છો તમે, કેટલો વિશાળ થયું છે અંજીરનું ઝાડ, જોઈ શકો છો તમે। આમાં અંજીર લાગે નહીં અત્યારે, પછી લાગશે। આ મરચો, આ મરચી, આ કલમ કરેલો બદામનું ઝાડ છે, આ કલમ કરેલા આંબા। આવો બીજી આગળ, આ કઈ ગયું લે, સકાટેટીનું ફળ અત્યારે દેખાતું નહીં, ગાયબ થઈ ગયું। કોઈ ચોરી લઈ ગયું છે લાગે, કોઈ ચોરી કરીને નાહી ગયું ભાઈ। આ જામફળ કેટલા લાંબા થયા છે, જામફળના ફળ આવી ગયા છે। આ સીતાફળ છે, અહીંયા સીતાફળ લાગે છે। આટલા જામફળ થયા છે મિત્રો, હજુ
લાગવા આ થોડું મોટું થયું હે, આ બે મોટા હ, જોઈ શકો છો કેટલા મોટા ફળ થયા છે. આ તુલસી બોમ્બ કહેવાય ને, બોમ્બ ઓમ તોડીએ ને એટલે મસ્ત સુગંધ આવે. આ ચીકુ હ, જોઈ શકો તમે ચીકુનો છોડ અત્યારે આટલો ગ્રોથ થયો છે. આ ગુલાબ તમે જોઈ શકો છો, મેં ગુલાબ તમને બતાવેલા આગલા વિડીયોમાં, તો અત્યારે ખીલી ગયા છે ગુલાબના ફૂલ. આછું વ્હાઈટ, આછું પીળો ટાઈપનું ગુલાબ લાગ્યું છે, જોઈ શકો છો તમે. આ બોમ્બ છે બીજી. આ બીજો કંઈક અલગ પ્રકારનો છોડ છે, મને નામ નથી ખબર, પણ તમને બતાવું છોડ. મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કરીને મારા આવનાર વિડીયો તમને યુટ્યુબમાં નોટિફિકેશન દ્વારા તમને મળી શકે. ગુડ બાય, જય માતાજી.